વિશ્વ વિખ્યાત સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં નિયમિત રીતે શરૂ થતું સિંહોનું વેકેશન આ વર્ષે વરસાદના વિલંબને કારણે 7 દિવસ મોડું પડશે. વન વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર હવે સાસણ ગીરમાં 22 જૂનના રોજ અંતિમ સફારી યોજાશે અને 23 જૂનથી વન વિસ્તાર પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે. ચોમાસું ખેંચવાને કારણે વન વિભાગે આ વેકેશનનો પીરિયડ છે એને ટૂંકાવ્યો છે. ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારના જે સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનના સફારીનો અંતિમ દિવસ હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી અને વરસાદ પડ્યો નથી. હાલના તબક્કે અભયારણ્ય વિસ્તારના કાચા રસ્તાઓ સારી સ્થિતિમાં છે અને સફારી વાહનો જઈ શકે તેમ છે. એટલા જ માટે થઈને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે ગીર વિસ્તાર એશિયાઈ સિંહો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં ઇકો ટુરિઝમના માધ્યમથી સ્થાનિક લોકોને મોટે પાયે રોજગારી પૂરી પાડવામાં આવે છે અને આ સફારી પાછળનો મુખ્ય ઉદ્દેશ અહીં આવતા પ્રવાસીઓના સિંહ સંરક્ષણ અને જે જૈવ વૈવિધ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. વન વિભાગ સ્થાનિક ગાઈડ્સ અને લોકોના સહયોગથી પ્રવાસીઓને ગીરની વિશેષતાઓની માહિતગીરી મળી રહે છે. સાસણ ગીરમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાથી શરૂ થતી સફારી જૂન મહિના સુધી ચાલતી હોય છે. આ શૈક્ષણિક અને પ્રવાસન વર્ષ દરમિયાન પ્રવાસીઓને અદ્ભુત ઘસારો જોવા મળ્યો હતો. વન વિભાગના સત્તાવાર આંકડા મુજબ આ વખતે 2 લાખથી વધુ દેશ વિદેશના પ્રવાસીઓ છે તે અહીં સિંહના દર્શન માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન વન્યજીવોના પ્રજનન કાળ માટે શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે હેતુથી પ્રવાસીઓની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાય છે.